એ ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં એ પ્રશ્ન હોય છે કે ક્યારે વિલ શેલનો યુઝ કરવો અને ક્યારે છે ગોઈંગ ટુ નો યુઝ કરવો. તો મિત્રો એક વસ્તુ તો એ યાદ રાખો કે વિલ શેલ અને ગોઈંગ ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે એટલે કે V1 જ આવશે. બીજી વસ્તુ કે વિલ શેલ છે એ ક્યારે ઉપયોગમાં લેવાય છે તો કે જ્યારે કોઈ વ્યક્તિ આમ કરશે, આમ કરીશું, બરાબર, તેવું હોય ત્યારે એમાં આપણે વિલ શેલ નો યુઝ કરીશું. પરંતુ જ્યારે આપણે એમ કહી કે કોઈ વ્યક્તિ આમ કરવાનો છે કે આમ કરવાના છીએ, બરાબર છે, એમાં નિર્ણયની વાત હોય, એક વસ્તુ, બરાબર છે, કે કોઈ કાર્ય છે એ નક્કી કરી લીધું હોય કે મારે આમ કરવાનું જ છે, બરાબર, ત્યારે એવા કિસ્સામાં આપણે ગોઈંગ ટુ નો યુઝ કરીશું. આપણે ઉદાહરણથી સમજીએ. હું એમ કહું કે રવિ રમશે. રવિ રમશે તો આનું ઇંગ્લિશ શું થાય મિત્રો તો કે રવિ will play. પરંતુ હવે હું એમ કહું મિત્રો કે રવિ રમવાનો છે. રવિ રમવાનો છે, બરાબર છે, તો તેવા કિસ્સામાં તમે ગોઈંગ ટુ નો યુઝ કરશો. જોવો જોઈએ કેવી રીતે મિત્રો તો કે રવિ is going to. રવિ is going to play. ક્લિયર છે મિત્રો? તો આ બંને વચ્ચેનો ડિફરન્સ આ છે. જ્યારે કોઈ વ્યક્તિ આમ કરશે કે આમ કરીશું ત્યારે તેમાં will અને shall નો યુઝ કરીશું, અને જ્યારે કોઈ વ્યક્તિ આમ કરવાનો છે કે કોઈ ઘણા બધા વ્યક્તિઓ આમ કરવાના છે તેવા કિસ્સામાં તમે ગોઈંગ ટુ નો યુઝ કરશો. એક બીજી વસ્તુ કે જ્યારે પણ ગોઈંગ ટુ નો યુઝ કરો, બરાબર છે, ત્યારે સબ્જેક્ટ પછી કાં તો am, is, are અથવા તો was, were, to be ના રૂપ તરીકે ઉપયોગ થાય છે. તો મિત્રો આશા રાખું છું તમને આ બંનેનો ડિફરન્સ હું સારી રીતે સમજાવી શક્યો હોઈશ. ડોન્ટ ફોરગેટ ટુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ સો મચ.